Hello students, hope you all are doing well. See, previously આપણે theories of supply તમારું ચેપ્ટર 2 જે છે યુનિટ 2 નું theories of supply એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કઈ વસ્તુ તો કે ડેફિનેશન્સ એઝ વેલ એઝ મીનિંગ જોયેલા તો ભાઈ સપ્લાય કોને કહેવાય જનરલ સેન્સની અંદર આપણે જે વસ્તુ બનાવીએ એને સપ્લાય કહીએ છીએ બરાબર ધેન કમ્પેરિઝન ટુ ધેટ થિંગ આપણે ઇકોનોમિક્સની અંદર એક સર્ટેન ટાઈમ પીરિયડ સર્ટેન ટાઈમ ફ્રેમની અંદર સર્ટેન પ્રાઇસે જે વસ્તુ વેચીએ એને સપ્લાય કીધી ધેન વી હેડ ડિસ્કસ્ડ ક્વોન્ટિટી સપ્લાયની પછી આપણે કઈ વસ્તુ જોઈ તો કે સિમ્પલી તમે આગળ જેમ વધો છો તેમ ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ સપ્લાય આપણે જોઈએ બરાબર જેની અંદર આપણને આઈડિયા આવ્યો કે ભાઈ પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટની રિલેટેડ ગુડ્સના પ્રાઇસ ગવર્મેન્ટલ પોલિસી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કે કોસ્ટ ઓફ ધી પ્રોડક્શન આવી વસ્તુએ આપણને જે છે એ અફેક્ટ કરે છે આપણી કંપની જે છે એના સપ્લાયને અફેક્ટ કરે છે બરાબર આ તમામ ફેક્ટર્સ જે છે એ આપણે જોઈ લીધા અને બહુ ઇફેક્ટિવ મેનરની અંદર જોઈ લીધા ફાઇન હવે સી પ્રીવિયસલી આપણે કઈ વસ્તુ ડિસ્કસ કરી હતી ડિમાન્ડમાં તો કે ફેક્ટર્સ પછી આપણે લો ઓફ સપ્લાય બરાબર જેવી રીતે લો ઓફ ડિમાન્ડ ડિસ્કસ કર્યું તો એવી રીતે આપણે લો ઓફ સપ્લાય ડિસ્કસ કરીએ છીએ પ્રીવિયસલી ડિમાન્ડની અંદર કઈ વસ્તુ તો કે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ડિમાન્ડ એન્ડ ધેન લો ઓફ ડિમાન્ડ એમ જ આપણે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ સપ્લાય એન્ડ લો ઓફ સપ્લાય ડિસ્કસ કરીએ હવે સી આની અંદર છે ને તમને પ્રાઇસ ફેક્ટર અને સાથે સાથે ટાઈમ ફેક્ટર જે છે ને એને બી ડિસ્કસ કરેલું છે ફાઇન નોર્મલી જે છે એ પ્રાઇસને આપણે કોન્સ્ટન્ટ રાખી અને સ્ટડી કરીએ છીએ ડિમાન્ડની અંદર પણ એ જ વેથી સ્ટડી કર્યું તો સપ્લાયમાં પણ એ જ વેથી સ્ટડી કરશું જોઈએ શું કે છે લો ઓફ સપ્લાય સી આની અંદર છે ને આપણે જે કાંઈ બી તમને વસ્તુ આપેલી છે લો ઓફ સપ્લાયની કેમ લો ઓફ ડિમાન્ડની અંદર આમ ડેફિનેશન એની એવી રીતે આની અંદર કોઈ ડેફિનેશન નથી વાય સો કારણ કે લો ઓફ સપ્લાય જે છે એ સિમ્પલી તમે ડિમાન્ડ જે છે એના રેસિપ્રોકેશનમાં છે એટલે કેમ તો કે તમે પેલું લોલક જોયું છે બરાબર એક સાઈડ જાય પછી બીજી સાઈડ જાય એની અપોઝિટ સાઈડ બરાબર એટલા જ ફોર્સથી આ પણ એવું જ છે સપ્લાય જે ડિમાન્ડ માર્કેટમાં જેટલા ફોર્સથી હશે ને તે સપ્લાય જે છે એ માર્કેટ ફોર્સમાં હશે તો તમારે સપ્લાય લો ઓફ સપ્લાયને સેપરેટલી આમ જોવા જાવ તો સ્ટડી કરવાની જરૂરિયાત જ નથી ડિમાન્ડ સાથે તમને આઈડિયા આવી જાય કે આટલી વસ્તુ માર્કેટમાં જો વપરાતી હોય તો એની સામે આટલું સપ્લાય તો હશે જ બરાબર સો દેટ ઇઝ ધી થિંગ લેટ અસ ડિસ્કસ લો ઓફ સપ્લાય શું કહે છે તો કે અધર ફેક્ટર્સ રિમેઇન કોન્સ્ટન્ટ ધી લો ઓફ ધ સપ્લાય ઓફ કોમોડિટી રાઇઝિસ વિથ ધી રાઇઝ ઇન પ્રાઇસીસ એન્ડ કોન્ટ્રાક્ટ્સ વિથ ધી ફોલ ઇન પ્રાઇસ કોન્ટ્રાક્ટ્સ એટલે શું ઘટી જવું આપણે પ્રીવિયસલી પણ ભણી ગયા એક્સટેન્શન ઓફ ડિમાન્ડ અને કોન્ટ્રાક્શન ઓફ ડિમાન્ડમાં તો કોન્ટ્રાક્ટ એટલે શું તો કે સિમ્પલી ઘટી જવું તો એ કહેવા શું માંગે છે લો ઓફ ડિમાન્ડમાં તો કે લો ઓફ ડિમાન્ડ જે લો ઓફ સપ્લાય જે છે બરાબર એનો નિયમ શું છે અથવા તો પુરવઠાનો નિયમ શું કહેવા માંગે છે તો કે અધર ફેક્ટર્સ રિમેઇન કોન્સ્ટન્ટ સપ્લાયની અંદર બીજા બધા ફેક્ટરને તમે કોન્સ્ટન્ટ રાખો છો તો સપ્લાય જે છે એ વધે છે વિથ ધી રાઇઝિંગ પ્રાઇસ પુરવઠો વધે છે જે કાંઈ પણ તમે પ્રાઇસ રાઇઝ કરો છો એની સાથે અને કોન્ટ્રાક્ટ થાય છે પ્રાઇસ ફોલની સાથે એટલે કે પુરવઠો કોન્ટ્રાક્ટ થાય છે કે ઘટી જાય પ્રાઇસ ફોલની સાથે સીધી વસ્તુ છે ડિમાન્ડની ઇન્વર્સ રિલેશન હતું પુરવઠો એટલે કે સપ્લાયનું જે છે એ ડિરેક્ટ રિલેશન છે બરાબર તો આ કેસની અંદર આ વસ્તુથી તમે જોવા જાઓ ને તો સિમ્પલી તમને એ મેનરની અંદર આપેલું છે હવે શું કહે છે તો કે ઇન અધર વર્ડ્સ ધી ક્વોન્ટિટી સપ્લાય વેરાઇઝ ડિરેક્ટલી ક્વોન્ટિટી સપ્લાય શું વેરાઈ કરે છે ડિરેક્ટલી જેમ કે હું આ ઇન્વેસ્ટ કરું તો એમાં આમાં ડિરેક્ટલી કરે છે વિથ ધી પ્રાઇસ સાથે ડિરેક્ટ રિલેશનની અંદર છે તેની સીધી ઇફેક્ટ આવશે તો કે યસ ડેફિનેટલી આવશે તો નેક્સ્ટ શું કહે છે તમને તો જુઓ અધર થિંગ્સ રિમેઇન કોન્સ્ટન્ટ મોર ક્વોન્ટિટી ઓફ એન આર્ટિકલ ઇઝ સપ્લાઇડ એટ હાયર પ્રાઇસ એન્ડ લેસ એટ લોઅર પ્રાઇસ બરાબર જ્યારે આવું ડિરેક્ટ રિલેશન હોય બરાબર ડિરેક્ટલી રિલેટેડ છે તો અધર થિંગ્સ એમને એટલે કે અધર થિંગ્સને આપણે કોન્સ્ટન્ટ રાખીએ તો વધારે પડતી ક્વોન્ટિટી જે છે બરાબર વધારે પડતું જે કાંઈ બી વસ્તુ છે સપ્લાય એ કરવામાં આવે છે હાયર પ્રાઇસ અને ઓછો સપ્લાય જે છે એ કરવામાં આવે છે લોઅર પ્રાઇસ દેટ્સ ઇટ આ જ વસ્તુ તમને લો ઓફ સપ્લાય કહે છે હવે સી
નેક્સ્ટ તમે લો સપ્લાયમાં શું કહે છે તો કે ધીસ ઇઝ સો because when there is price rise in the market there is chance to earn more profit by selling commodities. સી જ્યારે બી તમે વધારે પ્રાઇસે સપ્લાય કરો છો, વધારે પ્રાઇસે પુરવઠો પહોંચાડો છો માર્કેટમાં, તો એનાથી તમારી આગળ શું ચાન્સ છે એઝ અ બિઝનેસ તો કે વધારે પ્રોફિટ અર્ન કરવાનો. આ વસ્તુ પ્રિવિયસલી બી આપણે જોઈ લીધી તો કે યસ એમાં બી આપણને ખબર પડી ગઈ કે હા ભાઈ પ્રોફિટ ક્યાંથી મળે છે તો કે વધારે તમે કોમોડિટી વેચો છો માર્કેટમાં વધારે પ્રાઇસે ત્યારે તમને પ્રોફિટ મળે. અને એવું નથી હોતું કે ભાઈ સસ્તી ભાવે જ વસ્તુ વેચવી. તમે રિઝનેબલ ભાવે વસ્તુ વેચો ને તોય તમને ઇફેક્ટિવનેસ જનરેટ થાય માર્કેટમાં. સસ્તા ભાવે વેચવા કરતાં વધારે જે તમે વેચો છો બરાબર રિઝનેબલ પ્રાઇસે ત્યારે તમને ઇફેક્ટિવનેસ તો જનરેટ થાય જ છે ને માર્કેટમાંથી. નથી થતું એવું તો કાંઈ છે નહીં. નેક્સ્ટ તમને શું કહે છે તો કે સો ધી સેલર્સ વિલ ઇન્ક્રીઝ ધી સપ્લાય ઓફ કોમોડિટી ઇન ધી માર્કેટ. એટલે વધારે પ્રોફિટના પર્સપેક્ટિવથી જ સેલર લોકો જે છે એ માર્કેટમાં શું કરે તો કે સપ્લાય વધારી દે. દેટ ઇઝ ધી ઓનલી રીઝન. બરાબર એ એકમાત્ર એવું કારણ છે. સીધી વસ્તુ છે. ડિમાન્ડમાં શું કામ ઇન્વર્સ નહીં હતું તો કે પ્રાઇસ આપણે વધારે પે કરવી પડે. જ્યારે અહીંયા સપ્લાયમાં શું કામ આવી રીતે સિચ્યુએશન છે તો કે વધારે આપણને પ્રાઇસ મળે છે એઝ અ સપ્લાયર. સી ડિમાન્ડ છે ને હંમેશા તમારે એઝ અ કન્ઝ્યુમર જોવાની. સપ્લાય જે છે ને એ હંમેશા તમારે જે છે એઝ અ સપ્લાયર અથવા તો એઝ અ મેન્યુફેક્ચર જોવાનું. સો દેટ યુ કેન ગેટ ધી આઈડિયા. તમને આઈડિયા આવે છે કે હાઉ ધી થિંગ્સ આર રનિંગ. ફાઇન. સી લેટ અસ ડિસ્કસ ઇટ વિથ ધી હેલ્પ ઓફ સ્કેડ્યુલ. સ્કેડ્યુલ પ્રમાણે જોઈ લઈએ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઇટ વિથ ધી હેલ્પ ઓફ સ્કેડ્યુલ. બરાબર શું કહેવા માંગે છે તો કે સી ડિમાન્ડની અંદર છે ઊંધી વસ્તુ હતી ઇન્વર્સ કે પ્રાઇસ જેમ જેમ વધે ને ડિમાન્ડ ઘટતી જાય. જ્યારે સપ્લાયમાં કેવું છે તો કે પ્રાઇસ જેમ જેમ વધે ને એમ સપ્લાય વધતું જાય. એટલે કે ડિરેક્ટ રિલેશન છે, પોઝિટિવ રિલેશન છે. સો લેટ અસ ડિસ્કસ how they are seeing or why they are inculcating these things into it. બરાબર 5 રૂપિયાની પ્રાઇસે છે ને ક્વોન્ટિટી સપ્લાય 10 છે. જેમ ભાવ વધશે ને એટલે કે 10 રૂપિયા થાય તો 20નો સપ્લાય, 15 થાય તો 30નો સપ્લાય, 20 થાય તો 40નો સપ્લાય, 25 થાય તો 50નો સપ્લાય. તમને માઇન્ડમાં પ્રશ્ન થાય કે મેડમ આવી રીતે કેમ? વાય સો ઇન ધીસ મેનર? આ મેનરની અંદર કેમ? તો જોઈએ શું કામ. બરાબર એક સીધી વસ્તુ તમને કહી દીધી કે પ્રાઇસ જેમ જેમ વધશે ને સપ્લાય વધશે તો વધે છે. હા આને આપણે ડાયાગ્રામેટિક ફોર્મેટની અંદર મૂકીએ તો આવો ડાયાગ્રામ બને જ્યાં તમને એક્સ એક્સિસ ઉપર ક્વોન્ટિટી સપ્લાયડ આપેલું છે અને વાય એક્સિસ ઉપર પ્રાઇસ આપેલું છે. બરાબર ક્વોન્ટિટી સપ્લાયડ શું કામ લઈએ છીએ એનું રીઝન મેં તમને આપી દીધું કે સપ્લાય હંમેશા એક સર્ટેન પ્રાઇઝે અને સર્ટેન ટાઈમ પીરિયડની અંદર જ કરવામાં આવે છે. દેટ્સ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી ક્વોન્ટિટી સપ્લાયડ એન્ડ નોટ ઓનલી સપ્લાય. કેમ કે સપ્લાય છે ને એ આખા માર્કેટનો હોય. જ્યારે ક્વોન્ટિટી સપ્લાયડ છે ને એ આપણે અમુક જે છે એને એક કસ્ટમર બેઝને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. ફાઇન. માની લો કે હેડ એન્ડ શોલ્ડર શેમ્પુ લેવાવાળા અલગ લોકો હોય, ડવ લેવાવાળા અલગ છે, ટ્રેસમે લેવાવાળા અલગ હોય, લોરિયલ પેરિસ લેવાવાળા અલગ હોય. તો આપણે સપ્લાય જોવું હોય લોરિયલ પેરિસનું તો ડેફિનેટલી વી કાન્ટ સી સપ્લાય. આપણે આખો સપ્લાય ન જોઈ શકીએ કેમ કે સપ્લાય છે ને એ આખો શેમ્પૂનો હોય જેને તમે હેર કેરની અંદર કન્સિડર કરી શકો. જ્યારે ક્વોન્ટિટી સપ્લાય તમે ડવનો, ટ્રેસમેનો કે લોરિયલનો કે હેડ એન્ડ શોલ્ડરનો જોઈ શકો છો. ફાઇન. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી ક્વોન્ટિટી સપ્લાયડ. કહેવા શું માંગે છે તો કે ઇન ધી અબોવ ડાયાગ્રામ એક્સ એક્સિસ represented quantity supplied and y axis represented price of the commodity. કોમોડિટીની પ્રાઇસ જે છે એ તમને બતાડેલી છે વાય એક્સિસ ઉપર ને એક્સ ઉપર ક્વોન્ટિટી સપ્લાય. હવે ઉપર આપણને જેટલા બી આપ્યા ને પોઈન્ટ્સ એક પ્રાઇઝે જેટલી ક્વોન્ટિટી સપ્લાય છે એ અકોર્ડિંગ ટુ આપણે પોઈન્ટ્સ જે છે એ ડ્રો કરીએ છીએ. 5 જે છે સપ્લાય 10 રૂપિયા છે. ડન. 10 સપ્લાય 20 યુનિટ છે. ડન. 15 રૂપિયા સપ્લાય 30 યુનિટ છે. ડન. 20 રૂપિયા
અને 40 યુનિટ છે, 25 રૂપિયા એ સપ્લાઈડ 50 યુનિટ છે. તો એક વસ્તુ તમે સમજો કે સપ્લાય ઇઝ ઓલમોસ્ટ ડબલ ધેન ધી પ્રાઇસ રાઇઝ. 5 રૂપિયા 10 યુનિટ, તો 10 એ 20, 15 એ 30, 20 એ 40 ને 25 એ 50. તો ઓલમોસ્ટ ડબલ સપ્લાય થઈ છે. શું ફ્રોમ ધીસ વી કેન નો દેટ કે ભાઈ માર્કેટની અંદર એવું ક્યાંય હશે કે 5 રૂપિયાની વસ્તુ હશે ને ત્યારે દુકાનદાર આગળ છે ને 10 યુનિટ હશે, પણ જ્યારે દુકાનદાર એક માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરેલી પ્રોડક્ટ પ્રમાણે દુકાનદાર 10 રૂપિયાની વસ્તુ વેચવા માંડશે તો પછી 10 રૂપિયા વસ્તુ જ્યારે વેચાતી હોય તો એ પ્રમાણે તમારે સપ્લાય કરવાનું. તો 20 યુનિટનો સપ્લાય, તો 30 યુનિટનો સપ્લાય, 40નો, 50 યુનિટનો. ફાઇન. તો જેમ જેમ તમે પ્રાઇસ વધારતા જશો ને એમ એમ સપ્લાયરને વધારે પ્રોફિટના ચાન્સીસ છે, ઓપોર્ચ્યુનિટી વધારે છે પ્રોફિટની. તો એ લોકોએ શું કરશે તો કે યુનિટ વધારે માર્કેટમાં મૂકશે. ફાઇન. એન્ડ ધીસ ઇઝ ધી વેરી બેઝિક ફિનોમિના. જેવી રીતે ડિમાન્ડની અંદર હતું કે ભાઈ પ્રાઇસ વધારે ડિમાન્ડ ઘટવા માંડે કેમ કે કન્ઝ્યુમરને વધારે પે કરવા પડે. તો આ વસ્તુ આપણે સપ્લાયરના સાઈડથી જોઈએ છીએ. સપ્લાય હંમેશા સપ્લાયરના સાઈડથી જોવાનું હોય, બરાબર, જ્યારે ડિમાન્ડ જે છે એ કન્ઝ્યુમરના સાઈડથી જોવાની હોય. તો આવી રીતે જોઈએ છીએ તો કેમ કહે છે તો કે સપ્લાય તો SS1 ડ્રોન, બરાબર, SS1 આપણે ડ્રો કરી કેવી રીતે તો કે વેર ડિફરન્ટ પોઈન્ટ્સ ઓફ પ્રાઇસીસ ઇન રિલેશન વિથ ધી સપ્લાય આર રિપ્રેઝેન્ટેડ. અલગ અલગ પોઈન્ટ કે જ્યાં સપ્લાય અને પ્રાઇસ જે છે, બરાબર, એનું રિલેશન જે છે એ આપણે મેઝર કરી શકીએ એટલા માટે અલગ અલગ પોઈન્ટ આપણે દર્શાવીએ. જેના ઉપર એક લાઇન ડ્રો કરી છે એનું નામ આપ્યું SS1, બરાબર. હવે કહેવા શું માંગે છે તો કે ધ સપ્લાય ઇન ધી લો ઓફ સપ્લાય ધ સપ્લાય કર્વ ઇઝ અપવર્ડ સ્લોપિંગ. ડિમાન્ડ કર્વ કેવી હતી? ડાઉનવર્ડ સ્લોપિંગ. આમ આ અપવર્ડ સ્લોપિંગ છે, ઉપર ચડતી હોય અને ઉતરતા હોઈએ એટલે ડાઉનવર્ડ સ્લોપિંગ. તમે યાદ ન રહ્યું તો હું એક તમને ટ્રીક આપું છું, બરાબર. તમને એક્ઝામિનેશન પર્પઝથી આ વસ્તુ યાદ નથી રહેતી તો તમને ટ્રીક આપું છું. ડાઉનવર્ડ એટલે નીચે ઉતરતા હોય ને એવી, સીડી આપણે નીચે ઉતરે ને એવી, અપવર્ડ એટલે સીડી ચડતા હોય ને એવી, બરાબર. તો બંને વસ્તુ યાદ રહી જશે. ડાઉનવર્ડ એટલે સીડી ઉતરતા હોય એવી અને અપવર્ડ એટલે સીડી ચડતા હોય એવી. તો કહેવા શું માંગે છે કે ડિમાન્ડ કર્વ જે છે ને એ કેવી હતી તો કે ડાઉનવર્ડ, સપ્લાય કર્વ કેવી છે તો કે અપવર્ડ સ્લોપિંગ. ફાઇન. તો સિમ્પલી જે છે એ ચડતા, આપણે ચડતા કેવી રીતે હોય એ મેનરની અંદર આખી કર્વ બનતી હોય છે. ધીસ ઇઝ સો બિકોઝ દેર ઇઝ પોઝિટિવ ઓર ડિરેક્ટ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ સપ્લાય. સાવ સાચી વાત છે. આવું એટલા માટે બને છે કારણ કે પ્રાઇસ અને સપ્લાય જે છે એને ડિરેક્ટ રિલેશન છે. ડિમાન્ડની લાઈન તમે અહીંયા દોરો, બરાબર, આવી રીતે, તો તમને ફ્રૂટફુલનેસ શું જનરેટ થાય? અહીંયા તમે ડિમાન્ડ લાઈન દોરો ને એટલે તમને ફ્રૂટફુલનેસ શું જનરેટ થાય તો કે સિમ્પલી ઇક્વિલિબ્રિયમનું લેવલ જનરેટ થાય 15 અને 30ના યુનિટનું. એ આગળ આપણે ભણશું. આ ચેપ્ટરની અંદર આપણે ઇલાસ્ટિસિટી અને એ તમામ વસ્તુ ભણશું કે જે તમારે બાકી રહી ગઈ છે ડિમાન્ડ માટે, જેમાં હકીકતમાં ઇલાસ્ટિસિટીનો યુઝ એટલા માટે જ કરવામાં આવે છે કારણ કે તમે ઇક્વિલિબ્રિયમને મેઝર કરી શકો કે જ્યાં ડિમાન્ડ અને સપ્લાય બી એક પોઈન્ટે ઇક્વલ થઈ જશે. કે 15 યુનિટ માર્કેટમાં જોઈએ છે 15 નો જ સપ્લાય છે. ધેટ્સ ઇટ. આવું પણ વસ્તુ ભણશું. હવે નેક્સ્ટ તમને આપેલું છે અઝમ્પશન્સ. કેમ આપણે ડિમાન્ડના નોની અઝમ્પશન ભણી હતી એવી જ રીતે સપ્લાયના નોની અઝમ્પશન પણ ભણશું. જોઈએ કે સપ્લાય કયા બેઝિસને અથવા તો સપ્લાયની અંદર કઈ વસ્તુને એમનું કોન્સ્ટન્ટ ટાઈપનું રાખી અને આપણને આ વસ્તુ કીધેલી છે. ફાઇન. લેટ અસ ડિસ્કસ. કહેવા શું માંગે છે કે નો ચેન્જીસ ઇન ધી પ્રાઇસ ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન. માર્કેટની અંદર જે છે એ કોસ્ટ વધી જવાથી અથવા તો રેવન્યુ જે છે એ ઘટી જવાથી આપણે પ્રોડક્શન જે છે ને બંધ કરતા હોઈએ, બરાબર. માર્કેટની અંદર કાં તો કોસ્ટ વધી જવાથી અને કાં તો રેવન્યુ ઘટી જવાથી જે છે એ આપણે સપ્લાયને જે છે એ મૂકતા નથી હોતા, કાં તો વધારે મૂકીએ છીએ. શું કામ? અને અઝ્યુમ કરી લીધું અથવા અઝમ્પશન તરીકે લીધું છે તો કે પ્રાઇસ ઓફ ફેક્ટર્સ છે ને એની અંદર તમે મની છે ને બહુ વધારે અથવા તો હ્યુજ ચેન્જ ના આવતા હોય. અને આ અઝ્યુમ કરવા પાછળના સાચા કારણો પણ હોય છે. કારણ કે તમે છે ને ટેકનોલોજી કોઈ પણ બિઝનેસ હોય ને એની ટેકનોલોજી તમે 10-15 વર્ષે ચેન્જ કરો. એની અંદર નવું ઇન્વેસ્ટમેન્ટ તમે 20 વર્ષે 15 વર્ષે નાખો. લેબર લોકો કાંઈ એટલી જલ્દી છોડીને કંપની વયા ન જાય.
કે જેના લીધે આપણે દરેક વખતે સપ્લાયમાં આ ફેક્ટરને અફેક્ટ કરાવવું જરૂરી પડે. બરાબર. તો સિમ્પલી જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એના પ્રાઇસીસની અંદર તમને એવો કોઈ ન્યૂઝ કે એવો કોઈ ડ્રાસ્ટિક ચેન્જ જોવા ન મળે. એન્ડ વેન there is no drastic change, it does not even affect the supply. એ વસ્તુ સપ્લાયને કોઈ પણ રીતે અફેક્ટ નથી કરતી. બરાબર. તો પહેલી જ વસ્તુ એટલા માટે તમને આપી કે નો ચેન્જ ઇન ધી પ્રાઇસીસ ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન. નેક્સ્ટ તમને કહે છે કે નંબર ઓફ ફોર્મ્સ રિમેઇન કોન્સ્ટન્ટ ઇન ઇન્ડસ્ટ્રી. બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ફોર્મ જે છે, નંબર ઓફ ફોર્મ્સ એ વસ્તુ કોન્સ્ટન્ટ રહે છે ઇકોનોમીની અંદર. પહેલી વસ્તુ તો તમને એ જ પ્રશ્ન થાય કે મેડમ ઇન્ડસ્ટ્રી એટલે શું? બરાબર. સી, કોઈ બિઝનેસને ઇન્ડસ્ટ્રી નામ આપી દેવાથી ઇન્ડસ્ટ્રી નથી બની જતું. લોકો જે છે ને એ બહુ સ્ટુપિડિટીની વસ્તુ કરે છે કે કોઈ બિઝનેસ, એક બિઝનેસ હોય એને ઇન્ડસ્ટ્રી નામ આપી દે, અથવા તો એમ કહે ઇન્ડસ્ટ્રીઝ. હકીકતમાં ઇન્ડસ્ટ્રીનો મતલબ એવો થતો જ નથી. ઇન્ડસ્ટ્રી એટલે શું? તો કે કોઈ પણ એક જ સેક્ટરની અંદર એક જ જેવી વસ્તુ બનાવતી અલગ અલગ કંપની ઓપરેટ થઈને એને ઇન્ડસ્ટ્રી કહેવાય. જેમ કે આપણે હોટલ ઇન્ડસ્ટ્રી કહીએ, તો હોટલ ઇન્ડસ્ટ્રીની અંદર અલગ અલગ હોટલ્સ જે હશે ને એ ઓપરેટ થતી હશે. કેમ મેડમ? એમ કેમ? તો કે ઇમ્પિરિયલ પેલેસ ને, ફોર્ચ્યુન ને, આરપીજી ને, આ બધી શું છે? તો કે હોટલ્સ છે. હવે આ હોટલ્સ જે છે એની એ અલગ અલગ જગ્યાએ ઓપરેટ થાય છે. તો કે યસ, પણ એને રૂલ્સ રેગ્યુલેશન્સ તો એક જ ફોલો કરવાનો છે, જેને ઇન્ડસ્ટ્રી કહેવાય છે. અને દરેક ઇન્ડસ્ટ્રી વાઇઝ રૂલ્સ રેગ્યુલેશન છે આપણી કન્ટ્રીની અંદર. વેધર ઇટ ઇઝ ધી હોટલ ઇન્ડસ્ટ્રી ઓર ઇટ ઇઝ ધી પર્ટિક્યુલરલી બેન્કિંગ ઓર ઇટ ઇઝ ધી રેસ્ટોરન્ટ્સ, બધી જગ્યા માટે આપણી પાસે અલગ અલગ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે. હવે અઝ્યુમ આ લોકો એવું કહ્યું છે કે નંબર ઓફ ફોર્મ્સ રિમેન્સ કોન્સ્ટન્ટ ઇન એન ઇન્ડસ્ટ્રી. એટલે કે એક ઇન્ડસ્ટ્રીની અંદર એક પણ બિઝનેસ જે છે ને એ આવતો નથી. હકીકતમાં આવું નથી હોતું. એન્ડ ધીસ અઝમ્પશન ઇઝ રોંગ એન્ડ ઇમ્પ્રેક્ટિકલ. શું કામ? કારણ કે દરેક વખતે ઇન્ડસ્ટ્રીની અંદર દરેક નવા નવા બિઝનેસીસ જે છે ને એ ઇન્ટ્રોડ્યુસ થતા હોય છે, અને એ બિઝનેસીસ ઇફેક્ટિવલી વર્ક પણ કરતા હોય છે આવા ઇન્ડસ્ટ્રીઝની અંદર. ફાઇન. તો એના લીધે સપ્લાયમાં ચેન્જ ના આવે એને કોન્સ્ટન્ટ એઝ્યુમ કરી દીધું છે. નેક્સ્ટ એમને કહે છે કે ટેકનોલોજી રિમેન્સ અનચેન્જ. નવી ટેકનોલોજી નથી લાવતા, કાંઈ નહીં, પૂરું થઈ ગયું. નવી ટેકનોલોજી આવવી જ ન જોઈએ ક્યાંય પણ. આઉટડેટેડ ટેકનોલોજી જે છે એ મેન્યુની અંદર તમે કામકાજ કરો, પૂરું થઈ ગયું. તો સપ્લાયની અંદર ચેન્જ એટલા માટે પણ નથી લાવવામાં આવતા, અને તમારે સપ્લાયને કોન્સ્ટન્ટ રાખવો જરૂરી છે. વાય શું? તો કે સિમ્પલર મેનરની અંદર તમે જુઓ તો જેમ જેમ તમે નવી ટેકનોલોજી આવે ને એમ પુરવઠો વધતો છે. જ્યારે તમારે એનાલિસિસ કરવા માટે આ લો ઓફ ડિમાન્ડ માટે તમારે સપ્લાયને કોન્સ્ટન્ટ રાખવો પડે. એન્ડ ધીસ ઇઝ નેસેસરી થિંગ, બેઝિક થિંગ આઈ થિંક. બરાબર. તો ટેકનોલોજીને તમે અનચેન્જ રાખો. ભલે હું એવું નથી કહેતી કે આપણે એવું નથી વિચારતા કે ટેકનોલોજી આઉટડેટેડ જ છે. નહીં, નો ડાઉટ સારી ટેકનોલોજી જ છે, પણ હવે આની અંદર કંઈ ઇમ્પ્રુવાઇઝેશન આપણે લાવશું નહીં. તો ટેકનોલોજીને આપણે પર્ટિક્યુલરલી એમનેમ જ રાખશું અને એમાં કોઈ પણ ડ્રાસ્ટિક ચેન્જ નહીં કરીએ. હા, માની લો કે નવા 2-3 પાર્ટ લાવો છો ટેકનોલોજી વસાવવા માટે, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, અને એનાથી કંઈ બહુ યુઝ જે છે એ અમાઉન્ટની અંદર જે છે ચેન્જ આવે પણ નહીં. બટ ધ થિંગ ઇઝ દેટ કે આખો પ્રોજેક્ટ તમે માર્કેટમાં લોન્ચ નહીં કરી દે કે ભાઈ અમે નવી ટેકનોલોજી લાવીને હવે આથી આમ પ્રોડક્શન કરશું ને આની માર્કેટમાં પ્રોડક્ટ પહોંચાડશું, આની તે ઇન્ટ્રોડ્યુસ કરશું, આવું ના ચાલે. ફાઇન. સો ટેકનોલોજી એમને રાખશું અઝમ્પશન તરીકે. સી, પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે જે છે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી તો કે લો ઓફ ડિમાન્ડ એનું એક્સપ્લેનેશન જોયું. બરાબર. પછી આપણે જોયું સ્કેડ્યુલ કે ભાઈ પ્રાઇસીસ વધતા જાય છે તો ક્વોન્ટિટી સપ્લાય ડે વધે છે. પછી વસ્તુ જોઈ ડાયગ્રામ અને એનું એક્સપ્લેનેશન. ડિસ્કસ કરીએ છીએ અઝમ્પશન્સ, જેમાં 3 અઝમ્પશન ડિસ્કસ કરી. ફર્ધર જે કંઈ પણ બાકી રહે છે એ આપણે કમિંગ પાર્ટની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.